ઓકે, વેરી ગુડ. હવેનું જે ચેપ્ટર છે ને એ ચેપ્ટરમાં જે પ્રોગ્રામ હશે ને એ પ્રોગ્રામ લોજિક વાળા હશે. દરેક પ્રોગ્રામ અલગ અલગ હશે. દાખલા તરીકે એક પ્રોગ્રામ કહું કે તમારે 18 વર્ષ અથવા તો 18 વર્ષથી ઉપરના હોય એ લોકોને વોટ કરવા દેવા છે. તો તમને હું એમ કહું કે વોટિંગ માટે પ્રોગ્રામ બનાવો. માનવ માઇક બંધ કરી દે. તો વોટિંગ માટે તમને હું એમ કહું કે પ્રોગ્રામ કરવાનો છે, તો એની માટે તમારે એકાદી વાર હું કરાવીશ, પણ હવેના જે પ્રોગ્રામ આવશે ને એમાં તમારે તમારી રીતે લોજિક ડેવલપ કરવાનું રહેશે કે 2 નંબર છે એમાં ઓડ છે કે ઇવન છે. કોઈ પણ વ્યક્તિને વોટિંગ કરવું છે તો એને વોટિંગ કરવા માટે કઈ કન્ડિશન આપવાની. જનરલી આપણે 18 વર્ષ કે 18 વર્ષથી ઉપરના જે હોય એની એજ હોય એ લોકોને વોટિંગ આપણે કરવા દઈએ છીએ, એ રૂલ્સ છે. તો એની માટે પ્રોગ્રામ બનાવવાનો કહું, એની માટે હું ફ્લો ચાર્ટ બનાવવાનો કહું, એની માટે અલ્ગોરિધમ બનાવવાના કહું. તો આની માટે હવે તમારે મેન્ટલી પ્રિપેર રહેવાનું રહેશે. હવેના જે પ્રોગ્રામ છે એ થોડાક ડિફિકલ્ટ હશે. અત્યાર સુધીના પ્રોગ્રામ હતા ને એ નોર્મલ હતા. પ્રિન્ટનો અને સ્કેનનો યુઝ કરીને તમે કંઈક સિમ્પલ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરતા હતા અને એડિશન કરતા હતા અને સબસ્ટ્રેક્શન કરતા હતા અને આવા નોર્મલ પ્રોગ્રામ કર્યા છે. હવેના હશે ને એ પ્રોગ્રામ લોજિકવાળા હશે. એટલે કોઈ પણ પ્રોગ્રામ કરો એ પહેલાં તમારે મગજમાં લોજિક સેટ કરવાનું થશે કે આ પ્રોગ્રામમાં મારે કયા ટાઈપની હું કન્ડિશન મૂકું તો મારો પ્રોગ્રામ પૂરો થાય. દાખલા તરીકે અત્યારે હું એક એક્ઝામ્પલ લઉં કે 18 વર્ષ છે કે 18 વર્ષથી ઉપરના વ્યક્તિને જ વોટિંગ કરવા દેવા છે. તો આ પ્રોગ્રામ બનાવવા માટે મારે કયા ટાઈપનું લોજિક એડ કરવાનું થાય તો કે મારે અમુક ઓપરેટરનો યુઝ કરવો પડશે કે 18 વર્ષ કે 18 વર્ષથી ઉપરના. આ પ્રોગ્રામમાં મારે કન્ડિશન સેટ કરવી પડશે. કયા ટાઈપની કન્ડિશન તો કે 18 વર્ષથી ઉપરના હોય ને એને જ વોટિંગ કરવા દેવું છે, 18 વર્ષથી નીચેના છે એને વોટિંગ કરવા નથી દેવું. તો આની માટે મારે કન્ડિશન સેટ કરવી પડશે. કન્ડિશન તમારે સેટ કરવી છે, અમુક સ્પેસિફિક વસ્તુ તમારે યુઝ કરવી છે, અમુક સ્પેસિફિક ટાસ્ક કરવું છે. તો એ ટાસ્ક માટે તમારે પહેલાં કન્ડિશન ચેક કરાવવી પડશે. તો આ કન્ડિશન માટે તમારું આખું બીજું નંબરનું ચેપ્ટર છે. બીજા નંબરના ચેપ્ટરમાં તમારે આ કંટ્રોલ સ્ટેટમેન્ટનો યુઝ થશે. કંટ્રોલ સ્ટેટમેન્ટ છે ને એ ઘણા બધા ટાઈપના છે. તમે અત્યાર સુધી પ્રોગ્રામમાં ક્યાંય ડિસિઝન નહોતું લીધું. કે આ પર્ટિક્યુલર સિચ્યુએશન હોય ને તો જ આ વસ્તુ થવી જોઈએ, આ પર્ટિક્યુલર સિચ્યુએશન સાચી પડે ને તો જ આ કોડ રન થવો જોઈએ. એવા અત્યાર સુધીના આપણે કોડિંગ કર્યું નથી. તો એ વસ્તુ તમારે આ જે ચેપ્ટર છે ને એમાં શીખવાની છે. આ ચેપ્ટરમાં તમારે શું શીખવાનું છે તો કે આ સિચ્યુએશન, આ કન્ડિશન સાચી પડે ને તો આ કોડ રન કરવાનો, આ કન્ડિશન સાચી પડે ને તો આ બીજા નંબરનો કોડ રન કરવાનો, 2 કન્ડિશન ખોટી પડી તો કોઈક ત્રીજા નંબરનો કોડ રન કરવાનો. તો આવી સિચ્યુએશન, આવી કન્ડિશન, આવા સ્ટેટમેન્ટ એનો યુઝ કરવાનો છે. તો આ તમારું બીજા નંબરનું ચેપ્ટર છે, એ છે કંટ્રોલ સ્ટેટમેન્ટ્સ. સી લેંગ્વેજમાં કંટ્રોલ સ્ટેટમેન્ટ શું છે, કયા ટાઈપના કંટ્રોલ સ્ટેટમેન્ટ છે, એ આખું મેં અત્યારે અહીંયા એક ચાર્ટ બનાવ્યો છે કે આ ટાઈપના કંટ્રોલ સ્ટેટમેન્ટ છે. એની અંદર સબ પોઈન્ટ છે. તો એ દરેક વસ્તુ આપણે આ ચેપ્ટરમાં જોવાની છે. તો કંટ્રોલ સ્ટેટમેન્ટ શું છે ને એ આપણે જોઈ લઈએ. અમુક મેં તમને એવા પ્રોગ્રામ આપ્યા છે કે એક જ લાઈન છે ને આ સિચ્યુએશન જો સાચી પડે ને તો એની લાઈન પ્રિન્ટ થવી જોઈએ. દાખલા તરીકે હું તમને અત્યારે પ્રોગ્રામ આપું કે મારે 1 થી 1000 નંબર પ્રિન્ટ કરવા છે. તો આ સિચ્યુએશનમાં તમે કઈ રીતે પ્રોગ્રામ કરશો મને કોણ કહેશે? મેં એક સિચ્યુએશન આપી છે, મારે 1 થી 1000 સુધીના નંબર છે ને એને પ્રિન્ટ કરાવવા છે. તો તમે કઈ રીતે પ્રોગ્રામ કરશો? પ્રિન્ટફની મદદથી. ઓકે, પ્રિન્ટફની મદદથી કેટલી વાર 1000 લખશો? 1000 વાર લખશો. printf1, printf2, printf3, printf4, printf5, 1000 સુધી જવું પડશે. printf 1000 સુધી યુઝ કરવા પડશે ને? યસ. ઓકે, આ પ્રોગ્રામ કેટલો લાંબો થશે તમે વિચારી શકો છો? આ પ્રોગ્રામ કેટલો લાંબો થાય? આ પ્રોગ્રામ તમારે કરવો હોય, printf મારે 1 થી 1000 નંબર કહું છું
તો 1000 વાર તો printf આવવાના જ છે. તો આ પ્રોગ્રામ લખતા લખતા તમારી કેટલી કલાકો વહી જાય? સમજાય છે તમને? હવે આ પ્રોબ્લેમના સોલ્યુશન ઓકે, આ પ્રોબ્લેમના સોલ્યુશન માટે લૂપિંગ ને એનો યુઝ થાય છે. લૂપ છે ને એમાં તમે આ printf એકવાર લખી નાખો ને એટલે ઈ એકવાર printf લખ્યું હોય ને 1000 વાર પ્રિન્ટ કરી આપે તમને. તો આ લૂપ વાળું યુઝ કરવું સારું કે તમારી ઓલી 1000 લાઈન લખવી સારી? લૂપ વાળું. ઓકે, તો આજે આ બધી સિચ્યુએશન છે ને એ સિચ્યુએશન આપણે જોશું કે કયા ટાઈમે કઈ વસ્તુ યુઝ કરવી. તો આપણે અત્યારે જોઈએ કંટ્રોલ સ્ટેટમેન્ટ શું છે. કંટ્રોલ સ્ટેટમેન્ટ enable us to specify the flow of program control, the order in which the instruction in a program must be execute. કંટ્રોલ સ્ટેટમેન્ટ તમને શું ફેસિલિટી આપે છે તો કે તમે તમારા પ્રોગ્રામમાં તમે એક ફ્લો નક્કી કરી શકો. મેમ વોઇસ કટ થાય છે, બધાને કટ થાય છે વોઇસ કે મારો વોઇસ બધાને પ્રોપર આવે છે? યસ. ઓકે, જેને મારો વોઇસ કટ થતો હોય ને એ એક વ્યક્તિ રિજોઈન થાવ, બાકી બધા આમાં ને આમાં કનેક્ટ રહેજો. જેને વોઇસનો થોડોક પ્રોબ્લેમ આવતો હોય ને રિજોઈન થાવ, બાકી બધાએ રિજોઈન થવાની જરૂર નથી. ઓકે, કંટ્રોલ સ્ટેટમેન્ટ શું કરે છે તો કે કંટ્રોલ સ્ટેટમેન્ટ આપણને ફેસિલિટી આપે છે કે તમારે કયા ટાઈપની ઇન્સ્ટ્રક્શન ક્યારે રન કરવી છે. તમે ઓર્ડર સેટ કરી શકો કે પહેલી ઇન્સ્ટ્રક્શન આ રન થવી જોઈએ, બીજી લાઈન આ રન થવી જોઈએ, આ સિચ્યુએશન સાચી પડે આ કન્ડિશન તો મારી આ લાઈન એક્ઝિક્યુટ થવી જોઈએ, નકર મારી કોઈક બીજી લાઈન એક્ઝિક્યુટ થવી જોઈએ. તો ટૂંકમાં કંટ્રોલ સ્ટેટમેન્ટ શું આપે છે તો કે તમને ફેસિલિટી આપે છે કે તમે તમારા પ્રોગ્રામનો ફ્લો છે એ ફ્લો સેટ કરી શકો. They make it possible to make decision to perform task repeatedly or jump from one section to another code. તમને કંટ્રોલ સ્ટેટમેન્ટ છે ને એ ઘણી બધા ફીચર્સ પ્રોવાઈડ કરે છે. એમાં પહેલું છે એ છે તમે ડિસિઝન લઈ શકો કે આ સિચ્યુએશન સાચી પડે ને, આ કન્ડિશન સાચી પડે ને તો બીજા નંબરનો કોડ રન થવો જોઈએ, કન્ડિશન ખોટી પડે ને તો ત્રીજા નંબરનો કોડ રન થવો જોઈએ. તો આ શું થયું તો કે આ ડિસિઝન લીધું કહેવાય. તમને એકનું એક ટાસ્ક રિપીટલી કરવું હોય. હમણાં મેં તમને એક એક્ઝામ્પલ આપ્યો હતો કે 1 થી 1000 નંબર મારે પ્રિન્ટ કરાવવા છે તો પ્રિન્ટ 1 નંબર, પ્રિન્ટ 2 નંબર, પ્રિન્ટ 3 નંબર, આ હું 1000 વાર printf લખું. આનું આ ટાસ્ક મારે printf મારે એક જ વાર લખવું અને વારંવાર રન થવું હોય તો એની માટે તમે એકનું એક ટાસ્ક રિપીટલી કરવું હોય ને તો એની માટે તમે લૂપિંગ સ્ટેટમેન્ટનો યુઝ કરી શકો. તો તમને કંટ્રોલ સ્ટેટમેન્ટ શું આપે છે ફેસિલિટી તો કે તમારે કોઈનું એકનું એક ટાસ્ક રિપીટલી વર્ક કરવું હોય, પરફોર્મ કરવું છે તો આ ફેસિલિટી તમને કંટ્રોલ સ્ટેટમેન્ટ પ્રોવાઈડ કરે છે. અને જમ્પ ફ્રોમ વન સેક્શન ટુ અનધર, અત્યાર સુધી તમે જે ભણ્યા ને એ કેવું હતું તો કે લાઈન બાય લાઈન પ્રોગ્રામ એક્ઝિક્યુટ થતો હતો. દાખલા તરીકે હું પહેલી લાઈનમાં હોય અને મારે ડાયરેક્ટ છેલ્લી લાઈનમાં જવું હોય તો આની માટે તમને કંટ્રોલ સ્ટેટમેન્ટ છે ને એ વસ્તુ પ્રોવાઈડ કરે છે આ જમ્પ સ્ટેટમેન્ટથી. જમ્પ સ્ટેટમેન્ટથી તમે શું કરી શકો તો કે પહેલી લાઈનમાંથી તમે બીજી લાઈનમાં ડાયરેક્ટ ત્રીજી લાઈનમાં જવું હોય તો તમે જઈ શકો, બીજી લાઈનને સ્કીપ કરવી છે તો એ સ્કીપ કરી શકો. તો તમને આવા 3 ટાઈપની અલગ અલગ ફેસિલિટી છે એ ફેસિલિટી કંટ્રોલ સ્ટેટમેન્ટ આપે છે. તો આપણે 1 બાય 1 બધી વસ્તુ જોઈએ. કંટ્રોલ સ્ટેટમેન્ટ છે ને એ 4 પાર્ટમાં ડિવાઈડ થયેલું છે. કંટ્રોલ સ્ટેટમેન્ટ ટોટલી 4 પાર્ટમાં ડિવાઈડ થયેલું છે. એમાં પહેલું છે એ છે ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ, બીજું છે સિલેક્શન સ્ટેટમેન્ટ, ત્રીજું છે ઇટરેશન સ્ટેટમેન્ટ અને લાસ્ટ છે એ છે જમ્પ સ્ટેટમેન્ટ. ડિસિઝન મેકિંગમાં છે ને આપણે ઇફ સ્ટેટમેન્ટ જોવાના છે. આ ઇફ સ્ટેટમેન્ટમાં પાછા 3 થી 4 પોઈન્ટ આવે છે કે ઇફ છે, ઇફ એલ્સ છે, ઇફ એલ્સ છે, નેસ્ટેડ ઇફ એલ્સ છે. તો આવા ઘણા બધા ઇફના સ્ટેટમેન્ટ છે જે આપણે ડિસિઝન મેકિંગમાં જોવાના છે. નેક્સ્ટ છે સિલેક્શન સ્ટેટમેન્ટ. સિલેક્શન સ્ટેટમેન્ટમાં શું જોવાનું છે તો કે આપણે સ્વિચ કેસ જોવાનો છે. સ્વિચ કેસ છે ને એમાં કેવું હશે તો કે તમારે એક કરતાં વધારે કેસ આપવાના, કેસ 1, કેસ 2, કેસ 3, કેસ 4. હવે યુઝર જે વેલ્યુ નાખે ને એ ઉપરથી એ ડાયરેક્ટ કેસ તમને આપી દેશે. આપણે જોશું, અત્યારે હું કહીશ ને તો તમને ખ્યાલ નહીં આવે, હું બતાવીશ તમને. ત્રીજું છે એ છે ઇટરેશન સ્ટેટમેન્ટ. ઇટરેશન સ્ટેટમેન્ટમાં શેનો યુઝ થાય તો કે while છે, do while છે અને for છે. આ while છે ને એ while નો આખો એક પોઈન્ટ છે,
ડુ વાઇલનો આખો એક પોઈન્ટ આવશે અને ફોરનો આખો એક પોઈન્ટ આવશે. એમાં આપણે ફોરનું શું છે તો કે એની સિન્ટેક્સ જોશું, એનું એક્ઝામ્પલ જોશું અને એની નાની એવી ડેફિનેશન જોશું. આ દરેક પોઈન્ટમાં આપણે એ 3 વસ્તુ જોવાની છે. પહેલાં આ વાઇલ શું છે એ તમને ડિસ્કસ કરાવીશ, વાઇલની સિન્ટેક્સ બતાવીશ, વાઇલનો એક નાનો એવો એક્ઝામ્પલ બતાવીશ. પછી છે જમ્પિંગ સ્ટેટમેન્ટ. તો જમ્પિંગ સ્ટેટમેન્ટ ટોટલ 3 છે: બ્રેક, કન્ટિન્યુ અને રિટર્ન. કોઈ પણ લૂપમાં તમારે કોઈ કંટ્રોલ સેટ કરવા છે, કોઈ જમ્પ પ્રોવાઈડ કરવું છે, તો એ તમે આ 3 સ્ટેટમેન્ટની મદદથી પ્રોવાઈડ કરી શકો. બ્રેક કરી શકો, કન્ટિન્યુ કરી શકો અને રિટર્ન કરી શકો. આ 1 બાય 1 હું તમને એક એક વસ્તુ ડિસ્કસ કરાવીશ. તો આજે આપણે જોવાનું છે એ આપણે જોવાનું છે ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ. ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટમાં અલગ અલગ ઇફ એલ્સ છે, એનો ડિસિઝન મેકિંગનો સમાવેશ થાય છે ઇફ એલ્સમાં ને એમાં. તો 1 બાય 1 આપણે ઇફ એલ્સને અને સ્ટેટમેન્ટ જોઈએ. તો આપણે અત્યારે કયો પોર્શન કરીએ છીએ તો કે આપણે અત્યારે આ પોર્શન કરીએ છીએ ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ્સ. પછી આપણે સ્વિચ કેસ જોતા હશું ત્યારે હું તમને બતાવીશ કે આપણે સિલેક્શન સ્ટેટમેન્ટ કરીએ છીએ. તો અત્યારે આપણે પહેલો પોર્શન કરીએ છીએ કંટ્રોલ સ્ટેટમેન્ટનો ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ. ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ, ડિસિઝન એટલે શું, કોણ મને કહેશે? ડિસિઝન એટલે શું? નિર્ણય. વેરી ગુડ. નિર્ણય નક્કી કરવું. ડિસિઝન એટલે શું તો કે તમે નિર્ણય લઈ શકો કે તમારે આ વસ્તુ કરવાની છે અને આ વસ્તુ નથી કરવાની. અત્યારે હું એક ડિસિઝન આપું કે આટલા વ્યક્તિએ ફરજિયાત આ વસ્તુ 5 વાર લખવાની છે, તો મેં એક ડિસિઝન લીધું કે 1 થી 10 નંબરના જેટલા વ્યક્તિ છે ને એના માર્ક્સ ઓછા છે તો એને ટેસ્ટ 2 વાર લખવાની છે. પછી 21 થી 30 ના વ્યક્તિ છે ને એ લોકોએ બહુ જ સારા ટેસ્ટમાં લખ્યું છે તો એ લોકોએ ટેસ્ટ 1 જ વાર લખવાની છે અથવા તો લખવાની જ નથી. તો આમ મેં શું કર્યું તો કે મેં એક ડિસિઝન લીધું છે. તો એવી જ રીતે તમે પ્રોગ્રામમાં પણ ડિસિઝન લઈ શકો કે કોઈ વ્યક્તિ છે એની એજ ચેક કરાવવાની. જો એની એજ 18 થી ઉપર હોય અથવા તો 18 હોય ને તો એને વોટિંગ કરવા દેવાનું છે, અધરવાઇઝ એને વોટ કરવા દેવાનું નથી. કોઈ પણ વ્યક્તિના માર્ક્સ છે એ માર્ક્સ આપણે કન્સિડર કરીએ કે 32 થી ઉપર છે અથવા તો 40 થી ઉપર છે તો એ વ્યક્તિ પાસ કહેવાય, અધરવાઇઝ એ સબ્જેક્ટમાં એ વ્યક્તિ ફેલ ગણાય. તો તમે કોઈ વ્યક્તિ પાસ છે કે ફેલ છે એ વસ્તુ પણ ચેક કરાવી શકો. તો આપણે પહેલો જોઈએ ઇફ સ્ટેટમેન્ટ. This statement is used to test the condition and take one possible action. If condition is true, then single statement of block of statement is execute. જો if statement છે ને એનું સિમ્પલ શું કહેવાય તો કે if સ્ટેટમેન્ટમાં તમારે એક કન્ડિશન આપવાની છે. જો એ કન્ડિશન ટ્રુ થઈ તો આ એક સિંગલ સ્ટેટમેન્ટ અથવા તો બ્લોક ઓફ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. જો કન્ડિશન ફોલ્સ થઈ તો આ સ્ટેટમેન્ટ સિવાયના બીજા કોઈ સ્ટેટમેન્ટ હોય ને એ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. તો ઇફમાં તમારે શું કરવાનું તો કે ઇફમાં એક કન્ડિશન આપવાની. જો કન્ડિશન ટ્રુ થાય તો આ સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. જો આ કન્ડિશન ફોલ્સ થઈ તો આ ઇફ પછીના જો કોઈ બ્લોક હોય એ બ્લોક એક્ઝિક્યુટ થશે. ચલો આપણે આનો એક ફ્લો ચાર્ટ જોઈએ. સિન્ટેક્સ ખબર પડી ગઈ. આ ઇફ અને એના બ્રેકેટમાં તમારે કોઈ એક્સપ્રેશન પાસ કરવાનું થશે. આ એક્સપ્રેશન તરીકે તમે નાખો કે a ગ્રેટર ધેન બી, a લેસ ધેન બી, a ઇક્વલ ટુ બી, a નોટ ઇક્વલ ટુ બી. આવા કોઈ પણ એક્સપ્રેશન છે એ એક્સપ્રેશન તમારે અહીંયા નાખવાના રહેશે. જો a ઇક્વલ ટુ બી હોય, જો આ કન્ડિશન સાચી પડી તો આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. ચલો ફ્લો ચાર્ટ બતાવું તમને. આ કયો સિમ્બોલ છે? ડાયમંડ નો. આને કહેવાય ડિસિઝન મેકિંગ સિમ્બોલ. મેં તમને ફ્લો ચાર્ટના સિમ્બોલ કરાવતી હતી ને ત્યારે મેં કીધું હતું કે આ આપણે બીજા ચેપ્ટરમાં જોશું. આપણે સિમ્બોલ છે ને બીજા ચેપ્ટરમાં જોશું. તો હવે જો આનો એક એક્ઝામ્પલ આવી ગયો. સ્ટાર્ટ કર્યું, અહીંયા મેં એક એક્સપ્રેશન નાખ્યું. જો આ એક્સપ્રેશન ટ્રુ હોય, અહીંયા આ ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ કહેવાય, ડિસિઝન મેકિંગ સિમ્બોલ કહેવાય. આ શું કરશે તો કે એક ડિસિઝન લેશે. જો આ ડિસિઝન સાચું હશે, જો આ એક્સપ્રેશન સાચું હશે તો ટ્રુ હોય તો તમારે આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરવાનું છે. જો અહીંયા ફરજિયાત તમારે ટ્રુ લખવાનું રહેશે. જો આ એક્સપ્રેશન ખોટું હોય તો તમારે અહીંયા ફોલ્સ લખી અને ડાયરેક્ટ સ્ટોપમાં વયું જવાનું. હાલો આ ફ્લો ચાર્ટ સમજાણો. આ ઇફ નો ફ્લો ચાર્ટ છે. યસ.
ઓકે, આ ઇફ નો ફ્લો ચાર્ટ છે. તમારે અહીંયા હું એમ કહું કે એજ 18 થી વધારે હોય તો અહીંયા એક્સપ્રેશનમાં શું લખવાનું, તો કે એજ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 80. જો આ સાચું હોય તો તમારે અહીંયા લખવાનું કે તમે વોટ કરી શકો, નકર ફોલ્સમાં તમારે શું કરી દેવાનું, સ્ટોપ કરી દેવાનું. ઓકે, જોઈએ આપણે. ધ એક્સપ્રેશન મસ્ટ બી પ્લેસ ઇન પેરાન્થિસિસ એઝ એ સો. તમારે જો કોઈ એક્સપ્રેશન આપવું હોય તો એ એક્સપ્રેશન તમારે ફરજિયાત આ પેરાન્થિસિસ, આ રાઉન્ડ બ્રેકેટમાં આપવાનું રહેશે. આવી રીતે ક્યારેય નથી આપવાનું ઇફ એ ગ્રેટર ધેન બી, આવી રીતે નથી આપવાનું. એક્સપ્રેશન હંમેશા તમારે આ પેરાન્થિસિસ છે એ પેરાન્થિસિસનો યુઝ કરવાનો રહેશે. ચલો નેક્સ્ટ આપણે જોઈએ. In this form the statement will be executed only if the expression has non-zero otherwise true. તમારું જે સ્ટેટમેન્ટ છે ને એ સ્ટેટમેન્ટ ક્યારે એક્ઝિક્યુટ થશે, તો કે જો તમારી કન્ડિશન ટ્રુ હશે તો. આ કન્ડિશન ટ્રુ હોય તો જ આ એક્સપ્રેશન, આ સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. આ આપણે ડિસ્કશન કરી લીધું છે. ફ્લો ચાર્ટમાં જોઈએ, જો આ એક્સપ્રેશન ટ્રુ હશે તો તમારું આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે, અધરવાઇઝ ક્યાં જશે, તો કે અધરવાઇઝ સ્ટોપમાં જશે. તો આ થિયરીથી તમને સમજાવ્યું છે કે જો તમારું એક્સપ્રેશન ટ્રુ હોય અથવા તો નોન ઝીરો હોય, નોન ઝીરો એટલે કે આમ 1 હોય તો તમારું સ્ટેટમેન્ટ છે એ એક્ઝિક્યુટ થશે. જો તમારું એક્સપ્રેશન છે એ 0 હશે તો શું કરશે, તો કે તમારું જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટને ઇગ્નોર કરશે. ફ્લો ચાર્ટમાં જોઈએ આપણે, જો આ કન્ડિશન ફોલ્સ થઈ તો આ તમારું ડાયરેક્ટ અહીંયા સ્ટોપમાં આવી જાય છે. આ સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ નથી થતું. એનો મતલબ એમ કે જો એક્સપ્રેશન ફોલ્સ હશે તો આ સ્ટેટમેન્ટને ઇગ્નોર કરશે. ચલો આમાં કોઈને પ્રોબ્લેમ છે? નહીં. ઓકે, આપણે એક એક્ઝામ્પલ જોઈએ. ઇન્ક્લુડ stdio.h, ઇન્ક્લુડ conio.h, void main. હવે અહીંયાથી આપણો એક વેરિયેબલ મેં ડિક્લેર કર્યો અને મેં અહીંયા CLR SCR યુઝ કર્યું. અત્યાર સુધીનું બધું વસ્તુ હતું ને કોમન હતું. અહીંયા મેં ઇફનો યુઝ કર્યો છે. ઇફ a ઇક્વલ ટુ 10, જો તમારા એ વેરિયેબલની વેલ્યુ 10 હોય તો તમારે આ વસ્તુ એક્ઝિક્યુટ કરવાની છે. ખાસ તમે પ્રોગ્રામિંગ કરો ત્યારે અહીંયા જો મેં અહીંયા સ્પેસ મૂકી છે એનો મતલબ એવો થયો કે આ ઇફની અંદરનો બ્લોક છે. તમે અહીંયા આવી રીતે પણ યુઝ કરી શકો, આવી રીતે બ્રેકેટ છે ને આનો પણ યુઝ કરી શકો કે તમારે જે વસ્તુ ઇફમાં નાખવી હોય ને એને તમે આની અંદર નાખી દો તોય ચાલે. આનો મતલબ શું થયો કે જો એની વેલ્યુ 10 હશે તો આ લાઈન એક્ઝિક્યુટ થશે. જો અહીંયા એની વેલ્યુ 11 હશે તો ડાયરેક્ટ આ કન્ડિશન ચેક થશે. આ કન્ડિશન ફોલ્સ થઈને તો આ બ્લોક છે ને એ બ્લોકને ઇગ્નોર કરી દેશે અને ડાયરેક્ટ ગેટ CH માં વયું જશે. ફોર એન એક્ઝામ્પલ હું અહીંયા એક લાઈન લખી નાખું, printf અને અહીંયા લખી નાખું એન્ડ. હવે જો આઉટપુટ કેવું આવશે તો કે ચેક કરશે. અહીંયા પહેલા એને વેરિયેબલને ડિક્લેર કર્યો અને ઇનિશિયલાઇઝ કર્યો 11 એ. CLR SCR આવ્યો એટલે તમારી સ્ક્રીન છે એને ક્લિયર કરશે. હવે કમ્પાઇલર છે ને એ આ લાઈન ઉપર આવશે. અહીંયા જોશે ઇફ પેરાન્થિસિસમાં યુઝ કર્યું છે એ એટલે કેટલા છે તો કે 11 ઇક્વલ ટુ 10, 11 છે એને બરાબર 10. આ બે વેલ્યુ સરખી છે, ટ્રુ ઓર ફોલ્સ? ફોલ્સ. વેરી ગુડ. કેમ કે 11 અને 10 બે સરખા નથી. જો આ બે સરખા નથી તો તમને શું આપશે તો કે ફોલ્સ આપશે. જો ફોલ્સ મળે તો આ બ્લોકને એક્ઝિક્યુટ કરવાનો નથી. તો આ બ્લોકને ઇગ્નોર કરી અને ડાયરેક્ટ આ printf એન્ડ છે ને એ તમારું આઉટપુટ મળશે અને પ્રોગ્રામ અહીંયા પૂરો થઈ જશે. ચલો હવે અહીંયા હું નાખું છું 10. હવે શું થશે તો કે ઇફ a ઇક્વલ ટુ 10, એની વેલ્યુ 10 છે, અહીંયા 10 છે, બે સરખા છે? ટ્રુ. Yes. ટ્રુ. તો અહીંયા આવી જશે ટ્રુ. તો જો આ ટ્રુ હોય તો તમારે આ બ્લોક એક્ઝિક્યુટ કરવાનો છે. તો તમને આઉટપુટ શું મળશે? a ઇઝ ઇક્વલ ટુ 10. તમારા આઉટપુટમાં આ લાઈન પ્રિન્ટ થશે.
પછી કમ્પાઇલર શું કરશે તો કે કમ્પાઇલર અહીંયા પહોંચશે, પછી કમ્પાઇલર અહીંયા પહોંચશે, વળી પછી આ લાઈન પ્રિન્ટ કરશે. તો તમને આઉટપુટમાં બે લાઈન આવશે, એક આ લાઈન અને બીજી આ લાઈન. જો તમારી એની વેલ્યુ છે એ 55 હોય તો એક્ઝિક્યુશન કઈ રીતે થશે તો કે ચેક કરશે. હા, વેરી ગુડ, ફોલ્સ. અહીંયા ચેક કરશે a ઇક્વલ ટુ 55, 55 ઇક્વલ ટુ 10, તો કે આ કન્ડિશન પડી ફોલ્સ. તો શું કરવાનું તો કે આ બ્લોકને ઇગ્નોર કરી દેવાનો છે, આ બ્લોકને એક્ઝિક્યુટ કરવાનો નથી. તો આના પછી શું છે તો કે આના પછી છે printf end. તો તમને આઉટપુટમાં આ એક જ લાઈન પ્રિન્ટ થશે જો તમારા a ની વેલ્યુ 55 હશે તો. પણ જો a ની વેલ્યુ 10 હોય તો તમને બે લાઈન મળશે, એક આ અને બીજી છે એ આ. હેલો, હવે if માં કોઈને પ્રોબ્લેમ છે? if સ્ટેટમેન્ટ સમજાઈ ગયું? Yes. આપણે છે ને આ બ્રેકેટનો યુઝ કરવાનો એટલે આપણને ખ્યાલ આવે કે કયો બ્લોક if માં છે, કયો બ્લોક else માં છે. હવે છે ને ખાસ ધ્યાન રાખજો, આ બ્રેકેટ સ્ટાર્ટ કરો, એની અંદર તમારે જે સ્ટેટમેન્ટ લખવા છે એ સ્ટેટમેન્ટ લખો અને આ બ્રેકેટને ફરજિયાત પૂરો કરવાનો છે. તો જ ખબર પડશે કે આ if નો બ્લોક છે. આ વસ્તુ ભૂલવાની નથી. અહીંયા if છે એના પછી અહીંયા સ્પેસ નથી લખવાની, if ને કેપિટલ લખવાનો નથી. તમારો પ્રોગ્રામ છે ને એમાં તમારે કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવાની તો કે આ વોઇડ મેઇનની પાછળ ક્યારેય સેમિકોલન ન હોય. આ વોઇડ મેઇનમાં આ બ્રેકેટ સ્ટાર્ટ કર્યો છે તો અહીંયા ફરજિયાત એ વસ્તુ અહીંયા બ્રેકેટ પૂરો કરવાનો છે. ગેટ ch માં આ વસ્તુ અહીંયા ક્યાંય કેપિટલ નથી. અહીંયા clr scr છે તો એમાંય ક્યાંય કેપિટલ નથી. આવી જે સિલી મિસ્ટેક છે ને એ વસ્તુ હવે ધ્યાન રાખજો, આવા ટાઈપની એરર ન આવવી જોઈએ. ઓકે, આ if માં કોઈને પ્રોબ્લેમ છે? No. હાલો, આનો તમને ફ્લોચાર્ટ ડ્રો કરતા આવડશે? ફ્લોચાર્ટ કેવી રીતે ડ્રો કરશો? Decision making નો યુઝ કરું. જો અહીંયા બતાવું તમને, અહીંયા તમને બતાવું. આમાં છે ને તમારે સ્ટાર્ટ કરી અને તમારે વેરિયેબલ ડિક્લેર કરવાના, અહીંયા જે ઓલું ઇનપુટ કરીને એ ને એ બધું લખવાનું થશે. પછી શું કરવાનું તો કે અહીંયા એક્સપ્રેશનમાં લખવાનું if a ઇક્વલ ટુ 10. જો ફોલ્સ હોય તો તમારે અહીંયા સ્ટોપ નથી કરવાનું, અહીંયા હજી એક ઓલું લખવાનું, ઇનપુટ આઉટપુટના સિમ્બોલમાં લખવાનું આ લાઈન, તમારી આ લાઈન, આ એન્ડ વાળી આ લાઈન લખવાની. જો તમારું સ્ટેટમેન્ટ છે, જો એક્સપ્રેશન ટ્રુ હોય તો તમારે અહીંયા છે ને ઇનપુટ આઉટપુટમાં લખવાની આ લાઈન, આ વાળી લાઈન પ્રિન્ટ કરી a ઇઝ ઇક્વલ ટુ 10. આ ખબર પડી કે કરું એકવાર? આ ખ્યાલ આવ્યો કે કરું એકવાર? મને ખબર ન પડી, તમે હા પાડી કે ના? કરો એકવાર મેડમ. ઓકે, ચલો એકવાર હું બતાવી દઉં, ભલે થોડીક વાર લાગશે. આપણે ડ્રો કરીએ એટલે ખ્યાલ આવે તમને એકવાર. તમારે મને સજેશન આપવાનું છો, આખું હું ડ્રો નહીં કરું. ઓકે, આમાં કરીએ. ઓકે, અહીંયા કરીએ. ઓકે, પહેલા હું કરીશ સ્ટાર્ટ. તો અહીંયાથી હું લઈ લઉં. પહેલો સિમ્બોલ છે એ હશે પ્રોસેસનો. ઓકે, પહેલો સિમ્બોલ હશે એ પ્રોસેસનો હશે. ઓકે, ટર્મિનલ. ઓકે, સરસ. આ કયો સિમ્બોલ કહેવાય? ટર્મિનલ. ઓકે ઓકે, વેરી ગુડ. તો હવે બીજો સિમ્બોલ લઉં છું, એ પ્રોસેસનો હશે. હવે તમારે જ મને કહેવાનું છે. હાલો, આ સિમ્બોલ કયો? આ પ્રોસેસનો છે, સાચું ને? ઇનપુટ આઉટપુટ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ચલો હજી એક લઉં, બતાવું. ટૂંકમાં તમને યાદ છે. ઓકે, હજી એક સિમ્બોલ, એક એરો લઉં.
આમાં ટેક્સ્ટ લખવાની અહીંયા લખું છું હું સ્ટાર્ટ. આમાં બહુ ઓલી કરવી પડશે. 11. ઓકે, આ સ્ટાર્ટ થઈ ગયું. આની કરતાં બેટર છે પેઇન્ટમાં કરું, બહુ વાર લાગશે. જેમાં સ્પીડમાં થાય ને એમાં કરીએ. આમાં ઓલામાં સેટ કરવામાં જ રહેશું. ઓકે, ટેક્સ્ટ લઉં છું અહીંયા સ્ટાર્ટ. ઓકે, નેક્સ્ટ એરો યુઝ કરવાનો. એ ટાઈપની લાઈન છે કે નહીં? એવી એક્ઝેક્ટ લાઈન નથી પાછી. તો મેડમ ફ્લોર લાઈન ન કરો ને ડાયરેક્ટ ખાલી આપણે સિમ્બોલ મૂકી દઈએ. ફ્લોર લાઈન તો આપણને આવડે જ છે. ઓકે, પાછું ઓલામાં ભૂલ ના કરે તો સારું ને. ન થાય મેડમ, ફ્લોર લાઈન છે ને ખાલી એટલે. ઓકે, ઇનપુટ આઉટપુટ નો સિમ્બોલ નથી આમાં. આમાંથી લઈ લઈએ. ટેક્સ્ટ કરીએ. ઇનપુટ એ. ઓકે, ચલો નેક્સ્ટ મારે શું કરવાનું છે? પ્રોગ્રામ બતાવો એટલે તમને ખ્યાલ આવે કઈ રીતે ઓલો ફ્લો ચાર્ટ ડ્રો કરવો ને. જો એક્સપ્રેસ. ઓકે, એની વેલ્યુ મેં લઈ લીધી છે. નેક્સ્ટ મારે શું કરવાનું છે તો કે મારે ચેક કરવાનું છે a = 10. તો એની માટે મારે શું કરવાનું તો કે એની વેલ્યુ યુઝર પાસેથી આવી ગઈ છે. હવે મારે એક ડિસિઝન લેવાનું છે. ડાયમંડ આમાં નથી, આમાંથી લઈ લઈએ. ડાયમંડ એમાં નતો જ મેમ, કદાચ. ચાલશે, હવે આમાંથી લઈ લઈએ, કોપી કરી લઈએ. ઓકે, આમાં લઈ લીધો મેં આ ડિસિઝનનો. આ લઈ લીધું ડિસિઝનનું. આમાં મારે શું કરવાનું તો કે આમાં મારે લખવાનું થશે કે મારી કન્ડિશન છે એ કન્ડિશન આની અંદર લખવાની છે. તો લઈએ આપણે કન્ડિશન ઇફ લખવાનું a = 10. આમાં મેં કન્ડિશન લખી ઇફ a = 10. જો આ સાચું હોય તો મારે અહીંયા એક લાઈન છે એ લાઈન પ્રિન્ટ કરાવવાની છે. તો લાઈન પ્રિન્ટ કરાવવા માટે હું કયો સિમ્બોલ યુઝ કરું છું? આ જ સિમ્બોલ ને, ઇનપુટ આઉટપુટ. યસ. તો લાઈન પ્રિન્ટ કરાવવા માટે હું ઇનપુટ આઉટપુટ સિમ્બોલનો યુઝ કરું છું. તો એ હું અહીંયાથી લઈ લઉં. જો મારી આ કન્ડિશન સાચી પડે તો મારે શું કરવાનું છે તો કે મારે જસ્ટ પ્રિન્ટ કરાવવાનું છે. શું પ્રિન્ટ કરાવવાનું છે તો કે આ જે લાઈન છે ને એ બતાવું તમને. ખાલી આટલું જ પ્રિન્ટ કરાવવાનું છે કે એ છે ઈ ગ્રેટર છે અથવા એ ઇક્વલ છે. ઓકે, થોડુંક અહીંયા એડજસ્ટ કરી લેજો. મેં એમને સેટ કર્યું ફ્લોર બતાવવા માટે. જો આ કન્ડિશન સાચી છે, જો a = 10 છે તો તમારે આ વસ્તુ પ્રિન્ટ કરાવવાની છે. એટલે ફ્લો લાઈન છે ને એ ફ્લો લાઈન આ રીતે આવશે. આ રહી. અહીંયા આવી રીતે ફ્લો લાઈન હશે અને અહીંયા તમારે અહીંયા સાઈડમાં લખો તોય ચાલે, એની ઉપર ટેક્સ્ટ લખો તોય ચાલે. અહીંયા સાઈડમાં લખી નાખવાનું ટ્રુ. ઓકે, હવે નેક્સ્ટ શું કરવાનું તો કે જો સાચું હોય તો આ ટ્રુ, તો તમારે આ મેસેજ પ્રિન્ટ કરાવવાનો છે.
હવે ઇન કેસ જો ખોટું છે, જો તમારી આ કન્ડિશન ખોટી છે તો તમારે શું કરવાનું છે, તો કે તમારે એન્ડમાં વયું જવાનું થશે. આ રીતે કરી હજી એક આ લાઈન પ્રિન્ટ કરાવવાની છે. જો કન્ડિશન ખોટી હોય કે ન હોય, લાસ્ટમાં તમારે અહીંયા એક ફ્લો ઇનપુટ આઉટપુટ લઈ લો. ઓકે, આમાં હું પ્રિન્ટ કરાવી દઉં એન્ડ. ઓકે, એફ નહીં આવે, પ્રિન્ટ કરી અને એન્ડ, અથવા તો આ બ્રેકેટ ના કરો તોય ચાલશે, આમ કરશો તોય ચાલશે. ઓકે, હવે આ જે લાઈન છે એ આની સાથે કનેક્ટ મેડમ કરવાની ઉપરના રહેશે. બ્રેકેટ એન્ડ કરવાનું. એક મિનિટ, વેઇટ. હા, શું કહો છો? ઉપરના પ્રિન્ટફ માં બ્રેકેટ પૂરો નથી કરવાનો ને? હા, એ બ્રેકેટ ના લ્યો ને તોય ચાલશે. અહીંયા જે છે ને એ બ્રેકેટ નથી લેવાનું. હવે એકચ્યુઅલી આ પાછું એડિટ નહીં થવા દે. બરાબર છે. અચ્છા, આવી રીતે આમ લેવાનું છે. ઓકે, અને આ ડબલ કોટેશનમાં. ઓકે, હજી અહીંયા એક આવશે લાઈન, ફ્લો લાઈન આવશે. આ ટાઈપની ફ્લો લાઈન અહીંયા આવશે. અને લાસ્ટમાં છે એ લાસ્ટમાં શું આવશે, તો કે લાસ્ટમાં તમારું આવી જશે સ્ટોપ. તો આખો અલ્ગોરિધમ તમને બતાવું. મેં શું કર્યું, તો કે મેં આ ફ્લો ચાર્ટમાં એક મેં ડિસિઝન લીધું છે કે જો એની વેલ્યુ 10 હશે તો મારે છે ને એ ઇઝ ઇક્વલ એવો મેસેજ બતાવવો છે. જો મારી કન્ડિશન ખોટી પડે તો મારે જસ્ટ એક મેસેજ પ્રિન્ટ કરાવવો છે, પ્રિન્ટ એન્ડ. કન્ડિશન સાચી પડે તો આ મેસેજ પ્રિન્ટ કરાવવો છે, લાસ્ટમાં એન્ડ વાળો તો મેસેજ આવશે જ. ફ્લો લાઈન હવે વ્યવસ્થિત કરી જ નાખું, આપણે ટાઈમ યુઝ કર્યો જ છે. તો એક અહીંયા આવશે અને એક હજી અહીંયા આવશે. આ થોડુંક તમે એડજસ્ટ કરજો. ચલો સ્ટાર્ટ. ઓકે, સ્ટાર્ટ કર્યું, યુઝર પાસેથી ઇનપુટ લીધું. હવે આ ઇનપુટ યુઝર પાસેથી લ્યો, યુઝર એન્ટર કરાવે, 20 કરે, 30 કરે, 40 કરે. મારો પ્રોગ્રામ કેવો કરવો છે, તો કે જો 10 હોય તો મારે મેસેજ કરાવવો છે એ ઇઝ ઇક્વલ ટુ. તો આ હું અત્યાર સુધીના મેં નોર્મલ પ્રોગ્રામ કરાવ્યા ને એમાં આ વસ્તુ નહીં થાય. પણ હવેના જે સ્ટેટમેન્ટ છે એમ પહેલું સ્ટેટમેન્ટ હતું ઇફ. તો ઇફ શું કરશે, તો કે ઇફ તમને કન્ડિશન ચેક કરવા દેશે. જો કન્ડિશન સાચી હોય ને તો કે અમુક પોર્શન એક્ઝિક્યુટ કરવાનો, જો કન્ડિશન ખોટી હોય તો તમને જે બીજો પોર્શન એક્ઝિક્યુટ કરવો છે એ તમને કરવા દેશે. આનાથી શું કરશે, તો કે આનાથી તમે નક્કી કરી શકશો કે તમારે કયો બ્લોક એક્ઝિક્યુટ કરાવવો છે, કયો બ્લોક નથી કરાવવો. આ તમે તમારી રીતે ડિસિઝન લઈ શકશો. અહીંયા મેં ડિસિઝન મેકિંગ સિમ્બોલનો યુઝ કર્યો. ઇફ એ ઇક્વલ ટુ 10, જો એ છે એ બરાબર 10 હશે, જો હોય તો ટ્રુ હશે તો મેં શું કરાવ્યું, તો કે એ ઇઝ ઇક્વલ ટુ તમારી એની વેલ્યુ છે એ ઇઝ ઇક્વલ ટુ અહીંયા 10 લખવાના છે, તો કે એની વેલ્યુ છે એ 10 છે. જો આ કન્ડિશન ફોલ્સ છે, તો તમારે અહીંયા લખવાનું ફોલ્સ. તો શું કરવાનું, તો કે તમે પ્રિન્ટ કરાવ્યું એન્ડ. જો આ કન્ડિશન સાચી છે તો એ ઇઝ ઇક્વલ ટુ 10 અને અહીંયા આવી જશે પ્રિન્ટ એન્ડ. પછી આ લાઈન તો એક્ઝિક્યુટ થશે જ, કેમ કે ફ્લો આ સાઈડ છે એટલે.
અને લાસ્ટમાં આવશે એન્ડ. લાસ્ટમાં અહીંયા આવી જશે એન્ડ. પેસ્ટ કરું અને અહીંયા આપી દઉં એન્ડ. ટેક્સ્ટ લઈ લઈએ. સ્ટોપ કયો તોય ચાલે, એન્ડ કયો તોય ચાલે. તો આ છે ને આ ટાઈપનો તમારો ફ્લો ચાર્ટ આવશે. ચલો આ ફ્લો ચાર્ટમાં કોઈને પ્રોબ્લેમ છે? આ લાઈન ઓકે, આ લાઈન મારાથી થોડીક ત્રાસી ગઈ છે, તમારે વ્યવસ્થિત ડ્રો કરવાની છે. અહીંયા થોડુંક મારાથી ટેક્સ્ટ બહાર વહી ગઈ છે, તો તમારે ટેક્સ્ટ વ્યવસ્થિત પ્રોપર લખવાની છે. અને એ ટેક્સ્ટમાં તમારે આ વસ્તુ લખવાની છે, a ઇઝ ઇક્વલ ટુ 10. એમાં પછી આ રાઉન્ડ બ્રેકેટ ન લઈ લ્યો અને આપણે નોર્મલી આ રીતે લઈ છીએ એમ લઈ લ્યો તો એ ચાલશે. પાછળ સેમિકોલન એ કરવાની જરૂર નથી. આવું લખશો એટલે ચાલશે. ફ્લો ચાર્ટમાં પ્રોગ્રામમાં તમારે આ રીતે લખવાનું છે. ચલો હવે કોઈને પ્રોબ્લેમ છે ફ્લો ચાર્ટ અને ઓકે? તો એક્સરસાઇઝમાં તમને હું બતાવું. તમારે ઓકે એક હજી ઇન્સ્ટ્રક્શન આપવાની હતી કે આપણે લોકડાઉન ક્યારે ખુલે ને એનું કોઈ પણ જાતનું નક્કી નથી. તમે જ્યારે એક્ઝામ દેવા આવો ને પ્રેક્ટિકલ, એ પ્રેક્ટિકલ એક્ઝામમાં તમારે તમારી જર્નલ હોય. જર્નલમાં શું હશે તો કે તમારા પ્રોગ્રામ છે ને અત્યાર સુધીના જેટલા પરફોર્મ કર્યા હોય ને એ એમાં લખેલા હોય આઉટપુટ સહિત. પણ એ વસ્તુ તો તમે ત્યાં ખરીદવા તો જવાના નથી, કેમ કે કોલેજ આપણે તમારે કોઈને સ્ટાર્ટ નથી. તો એના સોલ્યુશન રૂપે આપણે શું કરશું તો કે તમારે એક બુક બનાવવાની છે. એમાં આજે હવે પ્રોગ્રામ આપીશ એ પ્રોગ્રામ એમાં લખવાના છે. તમે જ્યારે વાઇવા આપવા આવો, પ્રેક્ટિકલ એક્ઝામમાં આવો, ત્યારે એ બુક છે એ બુક લઈ આવવાની છે અને તમારી અસાઇનમેન્ટ બુક છે, આ બે બુક લઈને આવવાની છે. તમારા જે માર્ક્સ હશે એ માર્ક્સ તમારી આ જે પ્રોગ્રામની બુક છે અને અસાઇનમેન્ટ બુક છે ને એમાં ચેક કરીને એ રીતે મૂકવાના રહેશે. તમારા પ્રોગ્રામમાં તમે કોઈ ભૂલ કરી છે કે નહીં એ બધી વસ્તુ ચેક કરીશું. તો તમારે અત્યારે એ જે પ્રોગ્રામ બુક છે ને એ પ્રોગ્રામ બુક તમને ક્યાંય બીજે નથી મળતી, આપણી કોલેજમાંથી જ મળે છે. કોલેજની જ છે એ પ્રોગ્રામ બુક. પણ એ વસ્તુ હવે તમારે લેવા જવાની નથી, એનો ધક્કો નથી ખાવાનો. આપણે એક બુક લઈ લેવાની છે. નોર્મલી તમે જે વાપરો છો એ ચોપડો લઈ લેવાનો છે અને એ ચોપડામાં તમે હવેના જે પ્રોગ્રામ છે ને એ પ્રોગ્રામ લખવાના રહેશે. એમાં તમારો પહેલો પ્રોગ્રામ છે ને એ આ છે. પહેલો જે પ્રોગ્રામ છે 2 નંબરનું ચેક કરવાનું છે, એ પ્રોગ્રામ લખવાનો છે અને પહેલા ફ્લો ચાર્ટ ડ્રો કરજો અને પછી એનો પ્રોગ્રામ લખજો. ક્લિયર છે? તો અત્યાર સુધીમાં આપણે ટોટલી 2 બુક બનાવવાની કીધી છે. એક તમારી અસાઇનમેન્ટ બુક અને બીજી છે એ તમારી આ પ્રોગ્રામ અને ફ્લો ચાર્ટની બુક. આ જે પ્રોગ્રામ અને ફ્લો ચાર્ટની બુક છે એ ડાયરેક્ટ તમે પ્રેક્ટિકલ એક્ઝામ આપવા આવશો ને ત્યારે એ વસ્તુ હું ચેક કરીશ. જો લોકડાઉન ખુલી જાય અને કંઈ કોલેજ રેગ્યુલર સ્ટાર્ટ થાય તો આપણે રેગ્યુલર એ જોવાના જ છીએ. પણ હજી એક મંથ છે એ એક મંથ આખું લંબાવ્યો છે. આઈ હોપ તમે લોકો ન્યૂઝમાં ને એમાં જોતા હશો કે આના પછીનો જે મંથ છે ને એમાં આપણે શાળા કોલેજો ખોલવાની નથી. તો તમારે ઓકે, તો તમારે એ બુક છે એ બુકમાં તમારે આ પ્રોગ્રામ લખવાનો છે અને એનો ફ્લો ચાર્ટ છે એ ફ્લો ચાર્ટ વ્યવસ્થિત પેન્સિલથી ડ્રો કરવાનો છે અને એ વસ્તુ મને આજે મોકલવાની છે, આજના દિવસમાં અથવા તો કાલે સવાર સુધીમાં. આ વસ્તુ ક્લિયર થઈ એક્સરસાઇઝ? યસ. મેડમ ખાલી પેલા ફ્લો ચાર્ટ ડ્રો કરીને પછી પ્રોગ્રામ જ, એલ્ગોરિધમ નહીં ને? ના, અલ્ગોરિધમ નહીં. ફ્લો ચાર્ટ પછીના પેજમાં તમારે પ્રોગ્રામ અને પ્રોગ્રામની નીચે આઉટપુટ. ઓકે ઓકે. જો તમને બતાવવું છે તો કે બીજા પ્રોગ્રામ તમને બતાવું. એક્સરસાઇઝ, રાઇટ એ પ્રોગ્રામ ટુ ઇનપુટ યુઝર એજ and check if he is eligible to vote in India or not. તમારે યુઝરની એજ છે એ એજ એન્ટર કરાવવાની છે અને ઇન્ડિયાના જે વોટિંગ સિસ્ટમમાં એ એલિજિબલ છે કે નહીં એ વસ્તુ ચેક કરાવવાની છે.